જય દશામાં કહેવાય છે કે દશામાં પોતાના ભક્તના ઘરમાં આવતી વખતે ક્યારેય જાહેરાત નથી કરતા। ક્યારેક તે એક અજાણ્યા માણસના રૂપમાં આવે છે, ક્યારેક એક નાનકડા બાળકના રૂપમાં, અને ક્યારેક તો એવી પરીક્ષા લે છે કે ભક્તને ખબર પણ નથી પડતી કે આજે તેના ઘરના દરવાજે ખુદ દશામાં આવીને ઊભા છે। આજે જે કથા તમે સાંભળવાના છો તેમાં એક એવું ઘર છે જેના એક દરવાજાને છેલ્લા 10 વર્ષથી કોઈએ ખોલ્યો ન હતો। ઘરના બધા લોકો કહેતા આ દરવાજો ક્યારેય ખોલવો નહીં, પરંતુ એક દિવસ દશામાના વ્રત દરમિયાન એક નાનકડા બાળકના મોઢેથી એવું રહસ્ય બહાર આવ્યું કે આખું ઘર હચમચી ગયું। આખી કથા અંત સુધી સાંભળજો, કારણ કે અંતે ખબર પડશે કે એ બંધ દરવાજાની પાછળ શું હતું। અને સૌથી મોટી વાત, દશામાએ એ ઘરનો નાશ કરવા નહીં, પરંતુ પરિવારને બચાવવા માટે આ રહસ્ય છુપાવ્યું હતું। જો તમે દશામામાં શ્રદ્ધા રાખો છો તો શરૂઆતમાં જ કોમેન્ટમાં લખજો જય દશામા માતા। ચાલો હવે શરૂ કરીએ આ અનોખી કથા। ઘણા વર્ષો પહેલાં એક નાનું સુંદર ગામ હતું, સૂર્યપુર। ગામ નાનું હતું, પરંતુ લોકો એકબીજાને ઓળખતા હતા। ગામના છેડે એક મોટું જૂનું મકાન હતું, લોકો તેને વાડો કહેતા। આ વાડો ક્યારેક આખા ગામનું સૌથી ખુશહાલ ઘર ગણાતું। ઘરમાં ધન હતું, ખેતરો હતા, પશુઓ હતા, મોટું આંગણું હતું, પરંતુ એક વસ્તુ એવી હતી જેના કારણે આખું ગામ આ ઘરની ચર્ચા કરતું। ઘરના પાછળના ભાગમાં એક નાનો લાકડાનો દરવાજો હતો। તે દરવાજા પર હંમેશા મોટું તાળું લાગેલું રહેતું। કોઈને ખબર ન હતી કે અંદર શું હતું। ઘરના વડા હરિદાસ પોતાના પરિવારને હંમેશા કહેતા, આ દરવાજો કોઈએ ખોલવો નહીં, બસ આટલું જ, કોઈ કારણ નહીં, કોઈ સમજાવટ નહીં। હરિદાસના પરિવારમાં તેમની પત્ની ગંગાબા, પુત્ર મોહન, પુત્રવધુ કાવ્યા અને 2 પૌત્રો રહેતા હતા। કાવ્યા ખૂબ ભક્તિભાવવાળી સ્ત્રી હતી। દર વર્ષે દશામાનું વ્રત ખૂબ શ્રદ્ધાથી કરતી। 10 દિવસ સુધી ઘરમાં દીવો પ્રગટાવતી, માતાને યાદ કરતી અને એક વાત હંમેશા કહેતી, માતા પાસે માગવાનું હોય તો માત્ર ધન નહીં, સદબુદ્ધિ માગવી। આ વર્ષે પણ તેણે દશામાનું વ્રત શરૂ કર્યું। પ્રથમ દિવસે ઘરમાં સુંદર રીતે માતાજીની સ્થાપના કરી, દીવો પ્રગટાવ્યો અને પ્રાર્થના કરી, હે દશામા, આ વખતે મારા ઘરમાં જે કંઈ અશાંતિ છે તેનું કારણ મને બતાવજો। કાવ્યાને ખબર ન હતી કે તેની આ પ્રાર્થનાનો જવાબ બહુ જલ્દી મળવાનો હતો। વ્રતના 3જા દિવસે રાત્રે ઘરમાં બધા સૂઈ ગયા, પરંતુ મધરાતે કાવ્યાની આંખ ખુલી। તેને પાછળના આંગણામાંથી ઘંટડીનો અવાજ આવ્યો, ટન ટન ટન। કાવ્યા ઊભી થઈ, બારીમાંથી બહાર જોયું, આંગણામાં કોઈ ન હતું, પરંતુ બંધ દરવાજા પાસે દીવો બળતો હતો। કાવ્યા આશ્ચર્યમાં પડી ગઈ, આ દીવો કોણે કર્યો? તે ધીમે ધીમે દરવાજા પાસે ગઈ। તાળું તો પહેલાંની જેમ બંધ હતું, પરંતુ દરવાજાની નીચેમાંથી હળવો પીળો પ્રકાશ બહાર આવી રહ્યો હતો। કાવ્યાના શરીરમાં કંપારી છૂટી ગઈ। તે પાછી આવી ગઈ। સવારે તેણે ગંગાબાને વાત કરી। ગંગાબાએ તરત કહ્યું, કોઈને આ વાત કરવી નહીં,
કાવ્યાએ પૂછ્યું, પણ બા, અંદર શું છે? ગંગાબાએ આંખો નીચે કરી, મને ખબર નથી. કાવ્યાને આશ્ચર્ય થયું. તમને પણ નથી ખબર? ગંગાબાએ ધીમેથી કહ્યું, આ ઘરમાં કેટલીક વાતો એવી છે જેના જવાબ શોધવા જતાં માણસ પોતે જ દુઃખી થઈ જાય. ઘરમાં એક નાનો બાળક હતો, ચિંતન. તેની ઉંમર માત્ર 8 વર્ષની હતી. તે ખૂબ જ હોશિયાર અને જિજ્ઞાસુ હતો. એક દિવસ તેણે દાદાને પૂછ્યું, દાદા, પાછળના દરવાજાની અંદર શું છે? હરિદાસનો ચહેરો તરત ગંભીર થઈ ગયો. તારે એ વાત ફરી ક્યારેય પૂછવાની નથી. ચિંતન ડરી ગયો, પણ તેના મનમાં પ્રશ્ન વધુ મોટો થઈ ગયો. તે રાત્રે તેણે દશામાં માતાના ફોટા સામે બેસીને કહ્યું, માતા, જો તમને ખબર હોય તો મને કહેજો કે દરવાજાની પાછળ શું છે. બાળકની આ નિર્દોષ વાત જાણી સીધી માતા સુધી પહોંચી. 6ઠા દિવસે ઘરમાં એક અજાણ્યા વૃદ્ધ આવ્યા. તેમણે પીળા કપડાં પહેર્યા હતા. હાથમાં નાની લાકડી હતી. તેમણે દરવાજા પાસે ઊભા રહીને કહ્યું, આ ઘરમાં દશામાનું વ્રત થાય છે? કાવ્યાએ કહ્યું, હા. વૃદ્ધે કહ્યું, તો આજે ઘરના કોઈ એક ભૂલાયેલા માણસને ભોજન કરાવજો. કાવ્યાએ પૂછ્યું, કયો માણસ? વૃદ્ધ સ્મિત કરીને બોલ્યા, જેને તમે ભૂલી ગયા છો. અને એટલું કહીને તેઓ ચાલ્યા ગયા. કાવ્યા પાછળ દોડી, પણ બહાર કોઈ નહોતું. તે ચોંકી ગઈ. કાવ્યાએ ઘરના બધા સભ્યોને પૂછ્યું, આપણે કોઈને ભૂલી ગયા છીએ? કોઈને કંઈ સમજાયું નહીં. પરંતુ ચિંતન અચાનક બોલ્યો, મમ્મી, કદાચ પાછળના દરવાજાની અંદર કોઈ છે. બધા ચોંકી ગયા. હરિદાસે ગુસ્સામાં કહ્યું, ચૂપ. પરંતુ આ વખતે કાવ્યાને શંકા થઈ ગઈ. એ રાત્રે તેણે જૂના કબાટમાં પડેલા કાગળો શોધવાનું શરૂ કર્યું. એક જૂની તસવીર મળી. તસવીરમાં હરિદાસ સાથે એક યુવાન ઊભો હતો. કાવ્યાએ પૂછ્યું, આ કોણ છે? ગંગાબા મૌન રહી. હરિદાસે તસવીર હાથમાંથી ખેંચી લીધી. આ વાત અહીં પૂરી, પણ કાવ્યાને હવે સમજાઈ ગયું હતું. આ તસવીર અને બંધ દરવાજા વચ્ચે કોઈ સંબંધ છે. બીજા દિવસે કાવ્યાએ ગંગાબાને એકાંતમાં પૂછ્યું, બા, આ માણસ કોણ છે? ગંગાબાની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, એ હરિદાસનો નાનો ભાઈ હતો. કાવ્યા ચોંકી. તો પછી હવે ક્યાં છે? ગંગાબાએ જવાબ ન આપ્યો. કાવ્યાએ ફરી પૂછ્યું, જીવતા છે? ગંગાબાએ માત્ર એટલું કહ્યું, હવે આ દુનિયામાં નથી. કાવ્યા મૌન થઈ ગઈ, પણ પ્રશ્ન હજુ બાકી હતો. તો પછી બંધ દરવાજાની પાછળ શું હતું? ગંગાબાએ આખરે વાત શરૂ કરી. 10 વર્ષ પહેલાં હરિદાસ અને તેના ભાઈ રઘુવીર વચ્ચે જમીનને લઈને મોટો વિવાદ થયો હતો. રઘુવીર કહેતો હતો, આ જમીન બંને ભાઈઓની છે, પરંતુ હરિદાસ માનતો હતો કે જમીન તેની છે. વિવાદ એટલો વધી ગયો કે રઘુવીર ઘર છોડીને ચાલ્યો ગયો. થોડા દિવસ પછી ખબર આવી કે રસ્તામાં તેની ગાડીનો અકસ્માત થયો. રઘુવીરનું મૃત્યુ થયું. તેની પાસે એક થેલી હતી. થેલીમાં જમીનના સાચા કાગળો હતા.
અને એ કાગળો સાબિત કરતા હતા કે જમીનનો મોટો ભાગ રઘુવીરનો હતો, પરંતુ હરિદાસે તે કાગળો છુપાવી લીધા. તે કાગળો જ પાછળના ઓરડામાં રાખવામાં આવ્યા હતા અને ત્યારથી એ દરવાજો ક્યારેય ખોલાયો ન હતો. કાવ્યાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે બોલી, એટલે દાદાએ આખી જિંદગી પોતાના ભાઈનો હક રાખ્યો? ગંગાબાએ આંખોમાં આંસુ સાથે કહ્યું, હા. કાવ્યાને તરત જ તે વૃદ્ધની વાત યાદ આવી. ભૂલાયેલા માણસને ભોજન કરાવજો, તેને સમજાયું. ભૂલાયેલો માણસ રઘુવીર હતો. તે રાત્રે કાવ્યાએ દશામાં માતાની સામે દીવો પ્રગટાવ્યો અને બોલી, માતા, હવે તમે જ આ ઘરને સાચો રસ્તો બતાવજો. એ જ સમયે પાછળથી અવાજ આવ્યો, ટન, ઘંટડીનો. કાવ્યા પાછળ વળી. દરવાજા પાસેનો જૂનો દીવો આપમેળે પ્રગટ્યો અને તાળું જમીન પર પડી ગયું. સવારે આખો પરિવાર દરવાજા પાસે ભેગો થયો. હરિદાસ કાંપતા હાથથી દરવાજા સામે ઊભો હતો. કાવ્યાએ કહ્યું, દાદા, આ દરવાજો ખોલવો પડશે. હરિદાસની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, મને ડર લાગે છે. કાવ્યાએ જવાબ આપ્યો, માતા, સામે સાચું બોલવામાં ડર કેવો? હરિદાસે દરવાજો ખોલ્યો. અંદર જૂની વસ્તુઓ પડી હતી. એક લાકડાનું પેટી હતું. પેટી ખોલતા જમીનના કાગળો મળ્યા. સાથે એક પત્ર હતો. પત્ર રઘુવીરે પોતાના ભાઈ માટે લખ્યો. તેમાં લખ્યું હતું, ભાઈ, જમીન માટે આપણો સંબંધ ન તૂટે. જો કાગળો મારા નામે હોય તો પણ મને બધું નથી જોઈતું. તું મને ભાઈ તરીકે રાખજે. હરિદાસ પત્ર વાંચતા જ રડી પડ્યા. તેમણે માથું જમીન પર મૂકી દીધું અને કહ્યું, ભાઈ, મેં તારો હક જ નહીં, તારો પ્રેમ પણ ગુમાવ્યો. આગળના દિવસે હરિદાસે રઘુવીરના પરિવારને બોલાવ્યો. જમીનનો જે હક હતો તે પાછો આપ્યો. ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા. કેટલાક લોકોએ કહ્યું, આટલા વર્ષો પછી આ માણસ બદલાઈ ગયો. કાવ્યા માત્ર સ્મિત કરી તેણે જાણતી હતી, આ માણસને કોઈ માણસે નહીં, દશામાની કૃપાએ બદલી નાખ્યો હતો. વ્રતના 10મા દિવસે આખા ઘરમાં માતાની આરતી થઈ. હરિદાસે હાથ જોડીને કહ્યું, હે દશામાં, મેં તમારા પાસે ધન માગ્યું ન હતું, છતાં તું મને સૌથી મોટું ધન આપી ગઈ. કાવ્યાએ પૂછ્યું, કયું ધન? હરિદાસ બોલ્યા, સદબુદ્ધિ. ભક્તો, આ કથામાં દશામાનો ચમત્કાર માત્ર બંધ દરવાજો ખુલી જવાનો નથી. સાચો ચમત્કાર તો એ હતો કે એક માણસનું બંધ હૃદય ખુલી ગયું. આપણે પણ ક્યારેક ઘરમાં દરવાજા બંધ રાખીએ છીએ, પણ સૌથી ખતરનાક દરવાજો લાકડાનો નથી હોતો. એ હોય છે અહંકારનો દરવાજો. કોઈ સાથે વર્ષોથી વાત નથી કરતા, કોઈનો હક અટકાવ્યો છે, કોઈને માફ કર્યું નથી, તો દશામાની પૂજા સાથે એકવાર પોતાના મનનો દરવાજો પણ ખોલજો. કદાચ માતા તમારી પાસે કોઈ મોટી વસ્તુ નથી માગતી હોય. કદાચ તે માત્ર એટલું જ કહેતી હોય, જેનું છે તેને આપો અને હંમેશા જીવનમાં બીજાની મદદ કરો. જેને તમે દુઃખ આપ્યું છે એની માફી માગો અને જેને તમારી જરૂર છે તેની બાજુમાં ઊભા રહો. હે દશામાં માતા, અમારા ઘરમાં ધન હોય કે ન હોય, પણ પ્રેમ ક્યારે ઓછો ન થાય. જે ભક્ત આ કથા અંત સુધી સાંભળી રહ્યા છે, એમના પરિવાર પર દશામાં માતાની કૃપા રહે, એમના ઘરમાં સુખ શાંતિ રહે,
અને જીવનમાં સદબુદ્ધિ રહે. જય દશામાં માતા.